પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો ભાઈ, જય હિન્દ બધા લોકોને. મારો અવાજ ક્લિયર આવે છે? જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ. અવાજ આવે છે ભાઈ? પહેલાં તો એક અવાજનું મારે થોડુંક જાણવું છે કે ભાઈ અવાજ છે ક્લિયર આવે છે? યસ, વેરી ગુડ. બધાને બરોબર અવાજ આવે છે ને બેટા? એકદમ સરસ આવે છે. જય હિન્દ બધા વાલા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આજના લાઈવની અંદર આપણે સ્વાગત કરી રહ્યા છીએ. જય ભીમ ભાઈ, જય ભીમ બધા લોકોને. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બેટા આપણે છેલ્લે તમને ક્યાં સુધી મેં ભણાવ્યું હતું એ મારે તમને કહેવું છે. એટલે ક્યાં સુધી ભણાવેલું છે એકવાર તમારી બધાની કોમેન્ટો જોઈ લો અને પછી કોમેન્ટ બંધ કરીને આપણે ભણવાનું શરૂ કરી દઈએ. આજે આ તમે હારી ગયા. હા, હારી ગયા તો શું થઈ ગયું? હારી ગયા, સ્વીકારી લેવાનું. હાર સ્વીકારવી જોઈએ ને. હારી ગયા તો હારી ગયા. ક્યારેક જીતશું જીવનમાં. મને એટલી ખબર પડે બેટા કે હાર બહુ શીખવાડતી હોય જીવનમાં. હાર ઘણું બધું શીખવાડતી હોય, પણ દાનત હોવી જોઈએ શીખવાની. હું ઘણું શીખ્યો. આ જે આપણે સીપીએલની અંદર હું ઘણું શીખ્યો. છેલ્લે બેટા ક્યાં સુધી ભણ્યા હતા? હાલો, ઓકે. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ બધા લોકોને. મને એકવાર એ કહો, કાલે આપણે કુતુબ મિનાર. ઓકે, કુતુબ મિનાર. બધા મને દિલાસો આપે છે, બધા મને આશ્વાસન આપી રહ્યા છે. તમારી બધાની મહાનતા કહેવાય કે ભાઈ એક સાહેબને તમે આવી રીતે આપી રહ્યા છો. ખૂબ સારી વાત કહેવાય ભાઈ. તમને કંઈક અમારી પ્રત્યે લાગણી છે, બરાબર છે. પણ આટલો બધો તો કમજોર હું છું નહીં, બરાબર. કે એક હારથી આપણે હેઠા બેસી જઈએ એવા નથી. જીવનમાં ઘણી બધી હારો જોઈ છે, બરાબર. અને હારને આપણે સ્વીકારી લઈશું, આગળ વધશું કંઈક, બરાબર. તો ચાલો હવે હું મારી રીતે ભણાવવાનું શરૂ કરું છું. કોમેન્ટ ઘડીક બંધ કરું છું. કોમેન્ટ આપણે ઘડીક બંધ કરી દઈએ અને લેક્ચરની શરૂઆત કરીએ. આજે બને તો મારે આ ચેપ્ટર પૂરું કરવું છે, બરાબર છે. બને તો આજને આપણે ચેપ્ટર પૂરું કરવું છે. કોઈ ફોર્સ નથી, પણ પૂરું કરવી એવી ઈચ્છા છે. ભાઈ લાલ કિલ્લા વિશે તો છે ને મેં તમને ભણાવી દીધેલું છે. જો લાલ કિલ્લો મેં કઈ જગ્યાએ મેં આખું લખાવીને ભણાવ્યું હતું. મેં એવા સ્થાપત્યો બેટા છે ને કે જે બહુ અગત્યના છે એ મેં લખીને તમને અહીંયા કરાવેલા છે. અને બીજા સ્થાપત્ય છે આપણે વાંચીને ભણશું. જે મહાબલીપુરમ જોઈ લીધું હતું. જો આ બૃહદેશ્વરનું મંદિર આપણે આખું ભણી ગયા છીએ. એના પછી હમ્પી એ આપણે આજે જોઈ લઈએ. હાલો હમ્પીથી શરૂઆત કરીએ, બરાબર. હમ્પીથી શરૂઆત કરીએ. આ એક નગર જોવાનું છે. અહીંયા ધ્યાન આપો બધા દીકરાઓ, બધા લોકો અહીંયા ધ્યાન આપો. હમ્પી ક્યાં આવેલું છે? બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ ભાઈ. લેક્ચરની શરૂઆત કરીએ છીએ સરસ મજા નહીં. અહીંયા ધ્યાન આપજો બધા. હમ્પી છે ને કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે ભાઈ. રાજ્ય પૂછે ને હમ્પીનું તો યાદ રાખજો કર્ણાટક રાજ્ય. આ કર્ણાટક રાજ્યની અંદર એક જિલ્લો આવેલો છે, એ હોસ્પેટ તાલુકાની અંદર. કર્ણાટકના બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકાની અંદર તુંગભદ્રા નદી એક નદી છે, એનું નામ છે તુંગભદ્રા. આ તુંગભદ્રા નદીના કાંઠે આ આવેલું છે હમ્પી સ્મારક, બરાબર છે. યાદ રાખી લેજો બધા લોકો, યાદ રાખજો, કામની વસ્તુ છે. 14મી સદીની અંદર વિજયનગર સામ્રાજ્યનું રાજધાનીનું શહેર હતું હમ્પી. વિજયનગરના શાસકો છે એ કલાના પ્રેમી હતા. એ લોકો શું હતા ખબર છે? કલા પ્રેમી હતા. એ લોકોને આવા નવા સ્થાપત્ય બનાવવા, સાહિત્યની રચનાઓ કરવી, આવું બધો એનો શોખ હતો. કલા પ્રેમી રાજાઓ હતા, બહુ સારી વાત કહેવાય. એના રાજા હતા કૃષ્ણદેવરાય પ્રથમ. આ કૃષ્ણદેવરાય પ્રથમે છે આ હમ્પી સ્મારક છે એનું નિર્માણ કરાવેલું. કૃષ્ણદેવરાય પ્રથમ છે એને હમ્પી સ્મારક છે બેટા એનું નિર્માણ કરાવેલું. યાદ રહી ગયું તમને? આગળ વધીએ. આ વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીના મુખ્ય વિશિષ્ટતા છે. એમાં સ્તંભાવલીઓ એટલે હું આવા પિલર હોય અને એમાં જુદી જુદી ડિઝાઇનો હોય, એને સ્તંભાવલીઓ કહેવાય. એ ઉપરાંત મનુષ્ય, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરે સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કંડારવામાં એટલે કોતરણી કરવામાં આવેલી છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં હમ્પીની અંદર અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું. એમાં વિઠ્ઠલ મંદિર, જો ભાઈ વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે એ પણ યાદ આવેલું છે. હમ્પીની અંદર એક અગત્યનું મંદિર છે, એનું નામ છે વિઠ્ઠલ મંદિર. તમને કોઈક પૂછે
કે ભાઈ વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું, રાજ્ય ઓપ્શનમાં આપવાના કે તો કર્ણાટક જ નાખવાનું. હમ્પી ક્યાં આવેલું છે તો કર્ણાટક નાખવાનું. વિઠ્ઠલ મંદિર ક્યાં તો કર્ણાટક. તમને આવું જ પૂછાય, બીજું કશું નહીં પૂછાય. હજારા રામ મંદિર, ભાઈ રામ મંદિર ક્યાં, હજારા રામ મંદિર. આ હજારા રામ મંદિર ક્યાં આવેલું છે તો કે ભાઈ હજારા રામ મંદિર છે ને, હજારા રામ મંદિર, એ હજારા રામ મંદિર ક્યાં આવેલું છે, હમ્પીની અંદર જ આવેલું છે. ક્યાં આવેલું છે, હમ્પીની અંદર જ આવેલું છે. પાક્કું છે. ફરીવાર કેટલી વસ્તુ, હમ્પી સ્મારક ક્યાં આવેલું છે તો કે ભાઈ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કાંઠે. કઈ નદીના કાંઠે, તુંગભદ્રા નદીના કાંઠે. બીજું કે ભાઈ હમ્પી છે એનું નિર્માણ કોણે કરાવ્યું, હમ્પીનું નિર્માણ કરાવ્યું વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ, અને એમાં રાજાનું નામ હતું કૃષ્ણદેવરાય પ્રથમ. કલા પ્રેમી રાજા હતા. એ વિજયનગરની સામ્રાજ્યની અંદર એક મંદિર આવેલું છે હમ્પીની અંદર, વિઠ્ઠલ મંદિર અને હજારારામનું મંદિર, એ યાદ રાખજો. આ ઉપરાંત વિરૂપાક્ષનું મંદિર, આ વિરૂપાક્ષનું મંદિર પણ આવેલું છે, બરાબર છે. એ ઉપરાંત શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે. એ ઉપરાંત અચ્યુતરાયનું મંદિર આવેલું છે. આ બધું ત્યાં આવેલું છે ટૂંકમાં વિજયનગર હમ્પી સ્મારકની અંદર. ડન છે. તો આ વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. બધા લોકો યાદ રાખજો ભાઈ, હમ્પી સ્મારકો. જો આ રીતનું હજારા રામ મંદિર છે, બરાબર, વિઠ્ઠલ મંદિર છે, એ હમ્પી સ્મારકની અંદર જ આવેલા આવા નાના નાના મંદિર છે. એક મોટા મંદિરની અંદર આવા નાના નાના મંદિરો આવેલા છે. ડન છે. હાલો એના પછી આગળ વધીએ છીએ. બધા લોકોને ક્લિયર છે. સ્ક્રીનશોટ પાડવાની કાંઈ જરૂર નથી, કારણ કે હું તમને પીડીએફ ઓલરેડી મોકલી દેવાનો છું. પીડીએફ તમને ઓલરેડી મોકલે. ભાઈ પીડીએફ મોકલાય, મેં તમને મોકલી છે, મારે એકવાર જાણવું છે થોડુંક, એક જ મિનિટ. પીડીએફ બેટા મોકલી છે, આ ચેપ્ટરની પીડીએફ તમારે સુધી પહોંચી છે. મને કોઈક આ પાડે છે, કોઈક ના પાડે છે. બેટા એવું તો ન હોય ને, જો કાં તો મોકલી હોય તો હા હોય, અને ન મોકલી હોય તો ના હોય. બધા લોકો કહે છે યસ, વેરી ગુડ, વેલ ડન. તમે રાજી છો, તમને મજા છે ને ભાઈ? પીડીએફ તમને મોકલી દઉં છું, કાંઈ વાંધો નથી, પ્રોબ્લેમ નથી. ડન છે. ચાલો બસ ભાઈ, આપણે ચીટિંગ કરવા વાળામાંથી નથી, બરાબર છે. તમે સારી રીતે જાણી ગયા છો, આપણને એમાં જરાય રસ નથી ભાઈ. એ રમત છે, રમત રીતે આપણે રમ્યા છીએ, બરાબર. હવે એ રમતને ભૂલો અને આમાં ધ્યાન આપીએ આપણે. હુમાયુનો મકબરો સાહેબ ઇતિહાસની અંદર બહુ એક સરસ મજાનું સ્થાપત્ય અને એના પાછળનો ઇતિહાસ ભવ્ય. હવે જુઓ તમે, હુમાયુનો મકબરો છે ને, હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. બધા લોકોનું ધ્યાન અહીંયા ફોકસ વિખાવવું ન જોઈએ. તમારું ધ્યાન છે ને એકદમ મારી નજર સામે, તમારે મારી સામે જોવું જોઈએ. સાહેબના મોઢેથી જે શબ્દ નીકળે છે એ તમારે મંત્ર સમજીને પી જવાના છે. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. ક્યાં આવેલો છે? દિલ્હીમાં. હુમાયુનો મકબરો આવ્યો છે ક્યાં ભાઈ? દિલ્હીમાં. આ વાત ક્લિયર. હુમાયુનો મકબરાનું નિર્માણ છે ને, હુમાયુનો મકબરો છે એનું નિર્માણ છે એ હુમાયુના પત્ની, યાદ રાખજો, હુમાયુના પત્ની છે એ હુમાયુની યાદમાં, એ મરી ગયા, બરોબર, કોઈ કારણસર એનું આકસ્મિક મૃત્યુ થયું હુમાયુનું, એની યાદમાં એના પત્નીએ એના પતિની યાદમાં દિલ્હીની અંદર હુમાયુનો મકબરો બનાવ્યો. એક પત્નીએ પતિની યાદમાં બનાવ્યું ભાઈ. પતિએ પત્નીની યાદમાં બનાવે એવું તો બને, પણ પત્ની કોઈ એના પતિની યાદમાં બનાવ્યું, આ એક એવું સરસ મજાનું સ્થાપત્ય. હુમાયુનો મકબરો ક્યાં? દિલ્હીમાં. કોણે બનાવ્યો તો કે ભાઈ હુમાયુના પત્નીએ એના પતિની યાદમાં, હુમાયુની યાદમાં બનાવ્યો, દિલ્હીમાં આવેલો છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાઈ આ હુમાયુ છે ને, હુમાયુના મકબરાને તાજમહેલની પુરોગામી કહેવાય. સાહેબ તાજમહેલની પુરોગામી શા માટે? ભાઈ તાજમહેલ છે એ શાહજહાંએ બનાવ્યો હતો એની પત્નીની યાદમાં. શાહજહાંએ એની પત્ની એટલે કે મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. આગળ ભણશું. તાજમહેલનું નિર્માણ કર્યું હતું શાહજહાંએ, પોતે મુગલ બાદશાહ હતો, એની પત્નીની યાદમાં. પરંતુ પત્ની
એ પતિની યાદમાં બનાવ્યું એવું સ્થાપત્ય કયું? હુમાયુનો મકબરો. હમીદા બેગમ, હુમાયુના પત્નીનું નામ હતું હમીદા બેગમ. આ હમીદા બેગમે એક સરસ મજાનો ભવ્ય મકબરાનું નિર્માણ કરાવ્યું અને એને કહેવાય હુમાયુનો મકબરો. હુમાયુની યાદમાં બનાવ્યો. ડન છે. આથી એને તાજમહેલની વિરુદ્ધ, જો તાજમહેલ પતિએ પત્નીની યાદમાં, જ્યારે હુમાયુનો મકબરો પત્નીએ પતિની યાદમાં, ઊંધું છે. આથી એને કહેવાય છે તાજમહેલની પુરોગામી. શું કહેવાય? તાજમહેલની પુરોગામી. ટેક્સ્ટ બુકમાં નથી પણ વધારે થોડુંક તમને જાણવા માટે કહું. બીજું, આ હુમાયુનો મકબરો છે ને, આ હુમાયુના મકબરામાં અત્યારે અંડરગ્રાઉન્ડ લાઇબ્રેરી છે, ત્યાં લોકો વાંચવા માટે જાય છે, દિલ્હીમાં આવેલું છે. બરાબર, વાત પૂરી. તો હુમાયુના મકબરા. બીજી વસ્તુ, આ હુમાયુની હારે એક યાદ રાખો, જો હુમાયુનો મકબરો છે ને, અહીંયા ધ્યાન આપજો, હુમાયુનો મકબરો, આ હુમાયુનો મકબરો કોણે બનાવ્યો? તો કે ભાઈ હમીદા બેગમ. કોણ? હમીદા બેગમ. આ હુમાયુના પત્ની હતા. બરાબર છે, દિલ્હીમાં આવેલો છે. પણ તમને એમ કે હુમાયુ નામા, આ કન્ફ્યુઝન છે. હુમાયુ નામા આત્મકથા આગળ ભણાવેલું છે મેં સાહિત્યિક વારસાની અંદર. આ હુમાયુ નામા આત્મકથા કોણે લખી? તો કે ભાઈ હુમાયુની બહેનનું નામ હતું ગુલબદન બેગમ. હુમાયુની પત્નીનું નામ હતું ગુલબદન બેગમ. આ ગુલબદન બેગમે હુમાયુ નામા લખી. હાલો, બરાબર છે, યાદ રાખજો. આ હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? તો કે ભાઈ દિલ્હીમાં આવેલો છે. ક્યાં આવેલો છે? દિલ્હીની અંદર. 1565 ની અંદર એનું બાંધકામ કરવામાં આવ્યું છે. હુમાયુની બેગમ હતી, એનું નામ હતું હમીદા બેગમ. આ હમીદા બેગમે આનું નિર્માણ કરાવ્યું છે. કોણે નિર્માણ કરાવ્યું? હમીદા બેગમે. આ મકબરાનું નિર્માણ કઈ શૈલીમાં? ઈરાની શૈલીની અંદર થયું. હાલો, મને એક જવાબ આપો. હું તમને પ્રશ્ન પૂછું છું, મેં ભણાવ્યું એની ખાતરી કરવા માટે કે તમે યાદ રાખો છો કે નહીં. ગુજરાતની અંદર એવું કયું સ્થાપત્ય છે કે જે ઈરાની શૈલીની અંદર બનાવવામાં આવેલું છે? ગુજરાતની અંદર એવું કયું મંદિર છે જે ઈરાની શૈલીમાં બનાવવામાં આવેલું છે? વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ દીકરાઓ, વાહ, આનંદ આવી ગયો. બધા લોકો જવાબ આપે છે મોઢેરાનું સૂર્ય મંદિર. વેરી ગુડ, વેરી ગુડ. તમે લોકો ભણી રહ્યા છો, ખૂબ સારું ભણી રહ્યા છો. વેલ ડન, ખૂબ સરસ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ બધા લોકોને. ચાલો, તમને બધાને, મને તમે જવાબ દો ને તો મને આમ લોહી ચડી જાય છે, આમ આગળ આગળ લોહી ચડી જાય છે. મુગલ સમ્રાટો મકબરાઓ, હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય છે. આ હુમાયુના મકબરા વિશેની વાતો કરી. યાદ રાખજો, તમારે અહીંયા ભૂલ નથી કરવાની. હુમાયુ નામા નામની આત્મકથા પૂછે ને તો તમારે એમાં હમીદા બેગમ નો ઠપકારતા. એમાં હુમાયુની બહેન, એનું નામ છે ગુલબદન બેગમ. શું નામ છે? ગુલબદન બેગમ. પણ હુમાયુનો મકબરાનું નિર્માણ પૂછે તો તમારે યાદ રાખવાનું કે હુમાયુનો મકબરો છે એનું નિર્માણ કર્યું હતું હુમાયુના પત્ની અને એનું નામ હતું હમીદા બેગમ. શું નામ હતું? હમીદા બેગમ. હાલો, ડન છે. આટલી વસ્તુ તો તમે ક્લિયર થઈ ગઈ છે. આ હુમાયુનો મકબરો જોયો, હમ્પી સ્મારક જોયું, બે આપણે જોઈ લઈએ આ સ્થાપત્ય. એના પછી આવીએ, એના પછીનું સ્થાપત્ય આગ્રાનો કિલ્લો. જો અહીંયા પણ એક કન્ફ્યુઝન આવશે, અહીંયા પણ એક કન્ફ્યુઝન આવશે. આગ્રા હું હમણાં કહીશ તમને. આગ્રા છે ને ભાઈ, આગ્રા નામનું શહેર છે, એ ઉત્તર પ્રદેશના આવેલું છે. આ આગ્રાની અંદર શાહજહાંની રાજધાની હતી. યાદ રાખજો, શાહજહાં પોતે રાજ્ય ક્યાં કરતો? લાલ કિલ્લો બનાવ્યો એ પહેલા એની રાજધાની કઈ હતી? તો કે ભાઈ આગ્રામાં. આગ્રામાંથી એને રાજધાની ક્યાં ફેરવી? દિલ્હીમાં. બરાબર ને? તો 1565માં મુગલ બાદશાહ અકબરે એક કિલ્લો બનાવ્યો આગ્રા શહેરમાં, અને યમુના નદીના કિનારે. કઈ નદીના કિનારે? યમુના નદીના કિનારે એક કિલ્લાનું નિર્માણ કર્યું. બરાબર, એક કિલ્લાનું નિર્માણ કર્યું અને એ કિલ્લાને આગ્રાનો કિલ્લો કહેવાય. આ કિલ્લો લાલ પથ્થરમાંથી બનેલો હોવાથી એને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે.
તમને વાત કરતો હતો કન્ફ્યુઝન પોઈન્ટ. એ કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા દેખાડું છું તમને. સાહેબ કન્ફ્યુઝન પોઈન્ટ છે ને એ બહુ જ જરૂરી છે. જે કન્ફ્યુઝન થતા હોય એમાં જ માર્ક કપાય. બરોબર છે. લાલ કિલ્લા બે જગ્યાએ છે, પેલા તો એટલી યાદ રાખો. આપણે લાલ કિલ્લો આવે ને તો સીધું દિલ્હી જ ઠપકારીએ. હવે દિલ્હી ઓપ્શનમાં જ નથી. હાલો, બરાબર, દિલ્હી ઓપ્શનમાં છે નહીં. લાલ કિલ્લો છે, લાલ કિલ્લો ક્યાં આવેલો એવું કીધું, પણ દિલ્હી ઓપ્શનમાં જ નથી. તો તમારે બીજી પ્રાયોરિટી કઈ રાખવાની? તમારે એમ યાદ રાખવાનું, સાહેબે કીધું તું એક દિલ્હીની અંદર આવેલો છે અને એક આવેલો છે ઉત્તર પ્રદેશમાં. દિલ્હીની અંદર આવેલો છે અને એક આવેલો છે ઉત્તર પ્રદેશમાં. ભાઈ, દિલ્હીની અંદર જે લાલ કિલ્લો આવેલો છે, દિલ્હીની અંદર જે લાલ કિલ્લો આવેલો છે એ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો હતો. શાહજહાં. દિલ્હીની અંદર જે લાલ કિલ્લો આવેલો છે ને એ શાહજહાંએ બનાવ્યો હતો. પણ જે ઉત્તર પ્રદેશમાં લાલ કિલ્લો આવેલો છે એ અકબરે બનાવ્યો હતો. કોને? અકબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા ભૂલ કરે છે, અહીંયા દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. હવે નહીં કરે, હવે કરતા નહીં. આ કન્ફ્યુઝન છે, કન્ફ્યુઝન દૂર થવું જ જોઈએ. એટલા માટે જ આપણે ભણીએ છીએ, સારું એવું ભણીએ છીએ. દરેક નાના કન્ફ્યુઝન તમે બોર્ડની પરીક્ષા પહેલા તમને સોલ્વ કરાવી દેવામાં આવશે. આવું કહેતા હોઈએ ત્યારે બોર્ડ વર્ક કરવાનું. જ્યારે પણ આવા કન્ફ્યુઝન હોય, તમારી બુક જે બનાવો છો એની અંદર આવા ચાર્ટ જ બનાવજો. મેં તમને પીડીએફ મોકલી છે, એ પીડીએફના જુઓ, મેં તમને બોક્સ બનાવેલા છે. હું પેલા કોમેન્ટમાં પૂછી લઉં વિદ્યાર્થીઓને, તમે જોઈ બેટા? હાલો મને જવાબ આપો. મેં તમને પીડીએફ મોકલી છે, એની અંદર મેં તમને બોક્સમાં જે આપણે મૂંઝાઈએ છીએ એવા પોઈન્ટ આપેલા છે. કેટલા લોકોએ જોયા છે? જો બધા લોકો હા પાડે છે. મને શોખ થતો એટલે આ મેં બોક્સમાં નથી લખ્યું. એ તમે સમજો છો. તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભૂલાઈ જાય એવું છે અને ભૂલવાડ છે, આપણો માર્ક કપાવશે એવા પોઈન્ટ તમને બોક્સમાં લખ્યા છે. ડન છે બધાયને? વેરી ગુડ, વેરી ગુડ. પાકું ને? યાદ રાખજો. પીડીએફ આવી ગઈ છે એટલે વાંચવા માંડજો. લોકો એવું કહે છે કે એક્ઝામ સમયે વાંચવાનું. એવું ન હોય. આપણી એક્ઝામ કાલે જ છે, એ રીતે જ આપણે તૈયારી કરવાની. દરરોજ આપણે પ્રિપેર રહેવાનું. જેટલું કરાવવામાં આવે છે એટલું દરરોજ આપણે શું છે, હારવાર રહેવામાં ટ્રાય કરવાની. બરાબર, પ્રયત્ન કરવાનો. તો આ આગ્રાનો કિલ્લો 1565માં મુગલ બાદશાહ અકબર છે ને, આગ્રા શહેરમાં યમુના નદીના કાંઠે એક કિલ્લો વસાવ્યો, લાલ પથ્થરમાંથી બનાવ્યો. આથી એને લાલ કિલ્લો કહેવાય છે. આવો જ એક લાલ કિલ્લો દિલ્હી ખાતે પણ બનાવ્યો હતો, પણ એ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો હતો. હવે આ લાલ કિલ્લાની અંદર 70 ફૂટ ઊંચી અને કિલ્લાને ઘેરાવો લગભગ 1.5 માઇલનો છે. આ કિલ્લાની બનાવટ લાલ પથ્થરનો ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો. કેવો? કુશળતાપૂર્વક બહુ જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિલ્લામાં સમ્રાટ અકબરે એ જહાંગીરી મહેલ બનાવ્યો. હું બનાવ્યો? સમ્રાટ અકબરે જહાંગીરી મહેલ બનાવ્યો. એનો છોકરો, અકબરનો છોકરો જહાંગીર સલીમ. આ મહેલ ગુજરાતી અને ગુજરાતી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. મુગલ શહેનશાહ શાહજહાંએ પોતાની જિંદગીના આખરી દિવસો આગ્રાની અંદર ગુજાર્યા. ક્યાં ગુજાર્યા? આગ્રા શહેરમાં ગુજાર્યા. તો આ વાત કરી છે. 3 સ્થાપત્ય ભણાવ્યા બેટા. 3 સ્થાપત્ય તમને મેં ભણાવી દીધા. હમ્પી સ્મારક ભણાવ્યું, કર્ણાટકમાં આવેલું છે તે. એના પછી મેં તમને ભણાવ્યું શું?
હમ્પી સ્મારક એના પહેલા શું બનાવ્યું આપણે? હમ્પીનગર ભણ્યા. પછી હું ભણ્યા તો કે ભાઈ હા હુમાયુનો મકબરો ભણ્યા. હુમાયુના મકબરા પછી હું ભણ્યા? આગ્રાનો કિલ્લો. ડન છે. એના પછી આગળ જઈએ. એના પછી આપણે આગળ વધીએ છીએ ભાઈ. તાજમહેલ મોસ્ટ આઈએમપી ટોપિક, એવરગ્રીન ટોપિક. તાજમહેલ પરીક્ષામાં પૂછાય. તમને બધી માહિતી આપી દેવામાં આવેલી છે. પીડીએફ ની અંદર તમામ પ્રશ્નોનું સમાધાન આપી દીધેલું છે. દરેક નાના નાના મુદ્દાઓ મેં લખીને તમને દેખાડ્યા છે કે આ ધ્યાન રાખજો, આ ભૂલતા નહીં. તાજમહેલ છે ને 1630 ની અંદર મુમતાઝ અથવા અર્જમંદ બાનુ જે શાહજહાંના પત્ની હતા એની યાદમાં એક પ્રેમના પ્રતીક તરીકે આ તાજમહેલનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર છે. શાહજહાં દ્વારા અંદાજિત 22 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને 4.5 કરોડ રૂપિયા જેટલો એ સમયે ખર્ચો લાગ્યો હતો. કેટલા? 4.5 કરોડ કરતા વધારે ખર્ચ લાગ્યો હતો. જો અહીંયા કીધું છે 22 વર્ષ એટલે કે 1653 પૂરું કામ થયું. 1630 શરૂ કરવામાં આવ્યો, 1653 પૂરું કરવામાં આવ્યો. 22 વર્ષ જેટલો સમય લાગ્યો. એવું કહેવાય છે કે આ તાજમહેલના નિર્માણની અંદર શાહજહાંએ પોતાના પ્રજા છે એ પ્રજાને ભૂખ માંગતી કરી નાખી હતી. એનું કારણ કે જે કાંઈ પણ કર આવતો હતો, જે કાંઈ પણ ટેક્સ આવતો હતો, આ બધો ટેક્સ શાહજહાંએ આ એક પ્રતિમા બનાવવામાં નાખી દીધો. આના કારણે જીવનના અંતિમ દિવસોમાં શાહજહાંના પુત્ર એટલે કે ઔરંગઝેબે એને પાણી પણ પાયું નહોતું, કારણ કે એ એવું માનતો હતો કે ભાઈ પ્રજાને આવામ સુખી રહેવી જોઈએ. બરાબર છે. પરંતુ એક સ્થાપત્યનું નિર્માણ થયું, જોરદાર થયું, પણ પ્રજાઓ દુઃખી થઈ છે, કારણ કે જેટલો પણ ખર્ચો કરવાનો હતો, જેટલો પણ એનાથી ડબલ 4 ગણો ખર્ચો. પ્રજાના ભંડોળમાં જેટલો રૂપિયો આવતો બધું તાજમહેલ પાછળ ખર્ચાનો. બરાબર છે. તો યાદ રાખજો, તાજમહેલ આગ્રામાં યમુના નદીના કાંઠે આવેલો છે. કઈ નદીના કાંઠે? યમુના નદી. 1631 તાજમહેલનું બાંધકામ શરૂ થયું. 1631 શરૂ થયું. 22 વર્ષ પછી એટલે કે 1653 22 વર્ષ પછી 1653 ની અંદર આ તાજમહેલ છે એનું કામકાજ પૂરું થયું. એટલે કે 22 વર્ષ જેટલો સમય લાગ્યો. બરાબર છે. આ દુનિયાની અદ્વિતીય 7 અજાયબીઓમાંની એક છે ભાઈ. એ સમયમાં બાંધકામમાં 4.5 કરોડ રૂપિયા ખર્ચ થયો. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. 7 અજાયબીઓ, અને 7 અજાયબીઓ પૈકીની એક અજાયબી એટલે કે તાજમહેલ. તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું. ક્યાંથી તું? સંગેમરમરનો ચબૂતરો એટલે હું આરસ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો. તમને ખબર છે આરસ છે ને ઠંડો હોય, બરાબર? આરસમાંથી દૂધ જેવા કલરનો હોય. પણ આજુબાજુ એટલું બધું પોલ્યુશન વધી ગયું. આજુબાજુ યમુના નદી, મથુરાની જે રિફાઇનરીઓ છે એનું એટલું બધું પોલ્યુશન વધી ગયું. આના કારણે જે આ દૂધ જેવા કલરનો, સફેદ કલરનો આરસ છે એ ઝાંખો પડવા માંડ્યો, પીળો પડવા માંડ્યો. સરકારને વાતની જાણ થઈ અને પરિણામે અત્યારે હાલમાં જે આજુબાજુની રિફાઇનરીઓ બંધ કરી દેવામાં આવી છે અને આની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે. જો ન કરવામાં આવે તો આપણે આ સરસ મજાનું જે સ્થાપત્ય છે એ ગુમાવી બેઠીએ, એનો કલર ઝાંખો થઈ જાય. બરાબર? તો આ માટે તાજમહેલનું પ્રવેશ દ્વાર આકર્ષક છે ભાઈ. તાજમહેલ છે ને એનું પ્રવેશ દ્વાર કેવું છે? આકર્ષક છે. મધ્યમાં ઊંચો ઘુમટ છે. ઘુમટ એટલે કે જુઓ તમે, આ મધ્યની અંદર આ ઊંચો ઘુમટ છે. મધ્યમાં શું છે? ઊંચો ઘુમટ છે. ચારેય ખૂણામાં નાના નાના ઘુમટો છે. એ તમે ઘુમટો જોયા હશે. આ એક ઘુમટ છે, આ બીજો ઘુમટ છે, અહીંયા ત્રીજો અને અહીંયા ચોથો. 4 ઘુમટ છે અને સ્તંભ છે ટૂંકમાં. પાકું છે? ક્લિયર થાય છે બધાને? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. તાજમહેલની મધ્યની અંદર મુમતાઝની કબર છે. કેની કબર છે? મુમતાઝની. જો અહીંયા કબર દેખાડેલી છે, એની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સરસ મજાની કલાત્મક કોતરણીથી લખેલું છે. એક વિધાન લખેલું છે કે સ્વર્ગના બગીચાની અંદર પવિત્ર દિલોનું અમે સ્વાગત કરીએ છીએ. આવું સરસ મજાનું વિધાન લખેલું છે. એક પ્રકારનો સ્વર્ગનો બગીચો. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલા વારસાનું ગૌરવ છે.
બરાબર છે. તાજમહેલને જોવા દેશ વિદેશના પર્યટકો, તાજમહેલને જોવા વિદેશમાંથી લોકો તાજમહેલમાં આવે છે. ડન છે. તાજમહેલમાં વિશ્વના લોકો તાજમહેલ જોવા માટે આવે છે. વિદેશી પર્યટકો તાજમહેલની મુલાકાત લે છે. એના પછી તાજમહેલ જોઈ લીધો, આગળ જોઈએ. ફરી પાછો યાદ કરાવું કેટલા સ્થાપત્ય ભણ્યા સાહેબ? તો કે ભાઈ એક તમે સાહેબ આજે ભણાવ્યું અમને હમ્પી સ્મારક, એના પછી સાહેબ ભણાવ્યું હુમાયુનો મકબરો, હુમાયુનો મકબરો પછી તમે ભણાવ્યું આગ્રાનો કિલ્લો, આગ્રાના કિલ્લા પછી સાહેબ તમે અમને ભણાવ્યું, હું ભણાવ્યું સાહેબ તાજમહેલ, અને તાજમહેલ પછી આજે દિલ્હીનો લાલ કિલ્લો છે ઓલરેડી ભણી ગયા છીએ, એમાં આપણે સમય નથી બગાડવાનો. ફતેહપુર સિકરી વિશે વાત કરીએ. ફતેહપુર સિકરી સાહેબ, આ ફતેહપુર સિકરી છે ને અકબરના ગુરુ હતા, એનું નામ હતું સલીમ ચિશ્તી. આ સલીમ ચિશ્તીની યાદમાં આ આગ્રા છે ઉત્તર પ્રદેશ, એની આજુબાજુ તે બનાવવામાં આવેલું નગર છે, એને કહેવાય ફતેહપુર સિકરી. 26 માઇલ દૂર છે. તેણે નવી રાજધાની બનાવી. કોણે? અકબરે. કારણ કે અકબર છે એ સલીમ ચિશ્તીને પોતાના ગુરુ માનતા. આના પરથી જ એનું નામ અને આ દીકરાનું નામ પાડ્યું હતું સલીમ. આપણે જેને જહાંગીર કહીએ છીએ એનું નામ છે સલીમ, સલીમ અનારકલી, બરાબર ને? તેણે નગરને પોતાની નવી રાજધાની બનાવી. 1569માં, ફરીવાર યાદ રાખો, 1569માં ફતેહપુર સિકરી ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ કર્યું. ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ છે. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમ, બરોબર, બિરબલનો મહેલ, પછી બીબી મરિયમ સુનહલાનો મહેલ, આવા બધા મહેલો છે. તુર્કી સુલતાનોનો મહેલ છે, અને જામે મસ્જિદ, બરોબર, કેવી મસ્જિદ? જામે મસ્જિદ. જામે મસ્જિદ અને બુલંદ દરવાજો અહીંયા આવેલા છે. આ બુલંદ દરવાજો છે એ ભૂલતા નહીં છે, કારણ કે દુનિયાનો સૌથી ઊંચો દરવાજો માનવામાં આવે છે. અને કેટલો ઊંચાઈ છે, કેટલી પહોળાઈ છે જોઈ લ્યો તમે. 41 મીટર છે ને એની પહોળાઈ છે, ઘેરાવો છે, પહોળાઈ છે, અને ઊંચાઈ કેટલી છે? 50 મીટર ઊંચો છે. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે. અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાભાઈનો મહેલ, જોધાભાઈ અકબરના રાણી, પંચમહાલ, શેખ સલીમ ચિશ્તીની મકબરો, અને દીવાને આમ. જો ભાઈ દીવાને આમ અને દીવાને ખાસ એક પ્રકારનું ખાતું હતું કે ભાઈ દીવાને આમની અંદર પ્રજાઓ આવામ આવતા અને લોકોના પ્રશ્ન રજૂ કરતા કે ભાઈ અમારે આ પ્રશ્ન છે, રાજા તમે કાંઈક નિર્ણય લાવો, રાજા તમે કાંઈક ન્યાય આપો. તો પ્રજા જ્યાં પોતાની ફરિયાદો લઈને આવતી, પ્રજાઓ જ્યાં પોતે ન્યાય માંગવા આવતી અને જે જગ્યાએ બેઠતા એને કહેવાય દીવાને આમ, અને રાજાના જે અંગત લોકો જ્યાં બેઠે એને કહેવાય દીવાને ખાસ. યાદ રાખી લેજો, પાકું છે બધાને? એકવાર કોમેન્ટમાં જોઈ લઈએ. બધા હારે તો છે ને? થેન્ક યુ ભાઈ. ચાલો આગળ વધીએ. એના પછી આપણે આગળ વધીએ, ગોવાના દેવળો વિશે વાત કરીએ. ભાઈ પરીક્ષામાં 1-2 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે આને પણ પાકો કરી નાખજો. ગોવાના દેવળો પરીક્ષામાં પૂછાય છે. આ પાઠમાં ઘણું બધું પૂછવા જેવું છે, પણ બોર્ડવાળા ક્યારે ખબર પડતી નથી, હું પૂછી નાખે આ ગોવાના દેવળો પૂછાના છે, એટલે આપણે પાકા કરવા પડશે. બાકી ઘણું બધું પૂછવા જેવું તો છે ને કરામાં. તો કે ભાઈ પોર્ટુગીઝ લોકો 16મી સદીમાં પોર્ટુગીઝ લોકો જ્યારે ભારતમાં આવ્યા તો એની સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા, બરાબર? અને પોર્ટુગીઝ લોકોના મુખ્ય 3 શહેરો હતા ભારતમાં. દીવ હતું, દમણ હતું, અને ગોવા. સૌથી વધારે પોર્ટુગીઝ લોકોની તાકાત અહીંયા હતી, હે ને? તમને બધાને ખબર છે. તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી ધર્મના ચર્ચ આવેલા છે. ખ્રિસ્તી દેવળોને કહેવાય ચર્ચ. પોર્ટુગીઝના શાસન દરમિયાન કેથોલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારતમાં આવ્યા. ફ્રાન્સિસ ઝેવિયર ભારતમાં આવ્યા પોર્ટુગીઝ લોકો ફિરંગીઓ સાથે, અને તેણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું. ભારતમાં તેણે અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ એટલે કે એનું શબ આ દેવળની પેટીમાં રાખવામાં આવ્યું. જો અહીંયા રાખવામાં આવ્યો પાર્થિવ દેહ, એટલે કે એનું ડેથ બોડી.
રમણીય છે અને લોકો ફરવા માટે પણ જાય છે, તમને ખબર છે ભાઈ. અત્યાર સુધીના જે સ્થાપત્ય ભણ્યા છીએ એ સ્થાપત્ય છે બધા ક્યાંના છે? અત્યાર સુધીના જે સ્થાપત્ય ભણ્યા છીએ એ બધા જ સ્થાપત્ય છે ભારતના ભણ્યા. હવે ગુજરાતમાં વહી આવો, આપણી ગરવી ગુજરાત. ગરવી ગુજરાતમાં પહેલો જ એક પોઈન્ટ આવે છે ચાંપાનેરનો કિલ્લો. સાહેબ આ ચાંપાનેરનો કિલ્લો છે ને એ ક્યાં આવેલો છે? તો પાવાગઢ નજીક આવેલો છે. રાજ્ય પૂછે ને રાજ્ય, તો જો ગુજરાત શરૂ થયું અહીંથી, ગુજરાત રાજ્ય. એનો જિલ્લો પૂછે ને સાહેબ, જિલ્લો કયા જિલ્લામાં? પંચમહાલ, પાવાગઢ આગળ, બરોબર, પંચમહાલના. તાલુકો પૂછે ને તોય હજી આપણે લખવાનું ટ્રાય કરો. તાલુકો હાલોલ તાલુકો. એનું નિર્માણ કોણે કર્યું ઈ કે તોય ખબર પડી જવી જોઈએ. નિર્માણ કોણે કર્યું? મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડો. સાહેબ કેવું નામ ભાઈ, આ બેગડો નહોતું. અત્યારે આપણે બેગડો કહીએ, પેલા શું હતું? બેગડો. દાંત આવ્યા ને, બધાને દાંત આવશે, ગઢો કીધો. આ ગઢો નહોતો, જુવાન માણા હતો, તાકાત વાળો માણા હતો. બે ગઢો, એને બે ગઢ જીત્યા. એક પાવાગઢ જીતી લીધો હતો અને એક જુનાગઢ જીતી લીધો હતો. અને આ બે ગઢ કેવા હતા? અજેય. અજેય, જેના ઉપર જીતવું અઘરું હતું, આ ભાઈએ જીતી લીધા હતા. એટલે એનું નામ પડ્યું બે ગઢને જીતનાર બે ગઢો. આપણે અપભ્રંશ કરી નાખ્યું અને બેગડો કરી નાખ્યું આપણી સરળતા ખાતર. જેમ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે એક મેળો ભરાય, એને કહેવાય ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો. પણ આપણાથી ન બોલાનું, ત્રિનેત્રેશ્વર બહુ લાંબુ પડ્યું એટલે આપણે કરી નાખ્યું તરણેતર. તરણેતર, ત્રિનેત્ર ન બોલાનું એટલે તરણેતર કરી નાખ્યું. આજે મેળો ભરાય છે તરણેતરનો મેળો, હે ને? આવું બધું છે. મોહમ્મદ બેગડાએ નિર્માણ કરાવ્યું, બરોબર. એને મુહમ્મદાબાદ નામનું શહેર વસાવ્યું. આ જોવા જેવો છે ભાઈ. અહીં મોહમ્મદ બેગડાએ બંધાવેલી મોતી મસ્જિદ આવેલી છે, જામી મસ્જિદ આવેલી છે, નગરકોટ એટલે કે નગરની ફરતે કિલ્લો પણ આવેલો છે. ચાંપાનેરની સ્થાપકીય ભાઈ વિશ્વ વારસાના સ્થળમાં એને સ્થાન ક્યારે મળ્યું? 2004માં. ક્યારે મળ્યું? 2004ની અંદર તેને વિશ્વ વારસાના સ્થળની અંદર તેને સ્થાન મળ્યું. ક્યારે? 2004ની અંદર. તો યાદ રાખજો, આ વાત કરી આપણે ચાંપાનેરનો કિલ્લો. આવડી જાય એવું છે, કોઈ અઘરી વાત છે નહીં. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ફટાફટ જોઈ લઈએ. આમાં ઘણા સ્થળો તો ભણાવી દીધેલા છે. પહેલું તો પુરાતાત્વિક સ્થળો. આ એક સ્થળ અત્યારે નહીં ભણાવું, એનું કારણ છે કે લોથલ મેં તમને ભણાવી દીધેલું છે, ધોળાવીરા ભણાવી દીધેલું છે, બરાબર છે. એ ઉપરાંત હડપ્પા, મોહેન્જો-દડો, આ બધા સ્થળો મેં ભણાવી દીધેલા છે, એટલે આપણે નથી ભણવાનું. જુનાગઢની અંદર કયા સ્થાપત્ય છે? તો કે ભાઈ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની ગુફાઓ ભણાવી છે ગુજરાતની ગુફાઓમાં. જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડી વાવ, રાજમહેલ, નવગણ કુવો, બાઉદીન કોલેજ, આ બધું જુનાગઢમાં આવેલું છે. આગળ ભણ્યા છીએ ભાઈ, એટલે ફાસ હાલું છું, ઝડપથી એટલા માટે હાલું છું કે આ બધી વસ્તુ ભણાવી દીધેલી છે, એમાં સમય નથી બગાડવાનો. અમદાવાદની અંદર તો અમદાવાદમાં કઈ કઈ વસ્તુ આવેલી છે ફરીવાર એકવાર જોઈ લો. ભદ્રનો કિલ્લો, તો કે ભાઈ અમદાવાદમાં છે સાહેબ, અમદાવાદમાં આવેલો જ છે આ ભદ્રનો કિલ્લો. એના પછી સાહેબ જામા મસ્જિદ તો આમાં આવેલી છે, જામા મસ્જિદ, હા ભાઈ જામા મસ્જિદ આવેલી છે. એના પછી રાણકી વાવ આવેલી, રાણી સિપ્રીની મસ્જિદ આવેલી છે, તો કે ભાઈ રાણી સિપ્રીની મસ્જિદ આવેલી છે. એ ઉપરાંત રાણી રૂપમતીની સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝુલતા મિનારા, અટીસીના દેરા, સીદી સૈયદની જાળી, આ બધું આવેલું છે. ઝુલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે. તે ધ્રુજારીના વન ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. પાટણની અંદર તમને ખબર છે કે સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે, 1000 માળું મંદિર વાળું. રાણકી વાવ પણ પાટણમાં આવેલી છે. 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. ભીમદેવ પ્રથમના રાણી જે ઉદયમતી હતા, એને પાણીની જરૂરિયાત પૂરી પાડવા લોકોને રાણીની વાવ બનાવી. 2014ની અંદર તેને વિશ્વ વારસાના સ્થળોની અંદર જાહેર કરવામાં આવ્યું. મને એટલી વસ્તુ કહી ગયો, હાલો મને એટલી વસ્તુ કહી ગયો, રાણકી વાવ આપણા કઈ ચલણી નોટમાં છે, એટલે આપણે અહીંયા ચેપ્ટર પૂરું કરવું છે. રાણકી વાવ કઈ ચલણી નોટની અંદર છે? 10 રૂપિયાની. ખોટું,
100 રૂપિયાની 100 રૂપિયાની 100 રૂપિયાની 180 100 રૂપિયાની. હા તો બરાબર. બધા લોકો 100ની નોટ કહે છે, રાઈટ છે. લાલ કિલ્લો કઈ નોટમાં? હાલો, લાલ કિલ્લો કઈ નોટમાં? 500ની નોટમાં. બરાબર. અહીંયા આપણું આ ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. સાંસ્કૃતિક જો ભાઈ આ બધા સ્થળો પણ તમારે ખાલી વાંચવાના છે, આમાં કોઈ બીજા સ્થળો નથી, બધા ભણાવેલા છે. હવે મને કહો, મંગળયાન છે કઈ નોટમાં હતું? મંગળયાન 2000ની નોટમાં. કોણાર્કનું સૂર્ય મંદિર ભાઈ. હમ્પી સ્મારક કેમાં? હમ્પી સ્મારક. સાંચીનો સ્તૂપ. હવે હળવા પડો ભાઈ, હવે શાંતિ રાખો. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. કાલે એક નવા ચેપ્ટર સાથે આપણે ચર્ચા કરવાના છીએ, અને એ નવું ચેપ્ટર છે 7મું ચેપ્ટર. 7મું ચેપ્ટર હું તમને કરાવીશ એટલે તમારા 1 થી તે લઈ અને 9 ચેપ્ટર ક્લિયર થાય. કેટલા ચેપ્ટર ક્લિયર થાય? 1 થી લઈને 9 ચેપ્ટર તમારે તૈયાર થઈ જવા જોઈએ. સિલેબસ હું મારા સમયે પૂરો કરી નાખીશ, પણ તમને જેટલા ચેપ્ટર કરાવ્યા છે તમારે પાકું કરવાની તમારી ફરજમાં આવે છે. મારી ફરજ હું નિભાવું, તમારી ફરજ નિભાવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.